સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પાવર ગ્રીડની હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતો રેલી સ્વરૂપે સેવા સદન પહોંચ્યા હતા અને વિવિધ માંગણીઓ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાંથી પસાર થનારી 440 કેવી, 500 કેવી, 765 કેવી અને 800 કેવી વીજ ટ્રાન્સમિશન લાઇનને લઈને અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ઓલપાડ બસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા અને રેલી સ્વરૂપે ઓલપાડ સેવા સદન પહોંચ્યા હતા, જ્યાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર જયેશ પટેલ અને ખેડૂત આગેવાન દર્શન નાયકના નેતૃત્વમાં મામલતદાર એચડી ચોપડાને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે ટ્રાન્સમિશન લાઇનના કારણે ખેતીની જમીન, પાક અને ભવિષ્ય પર ગંભીર અસર થશે। સાથે જ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ખેડૂતો પર દબાણ અને અન્યાય થતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। ઓલપાડ તાલુકામાં અદાણી અને અંબાણીની જે પાવર ગ્રીડની લાઈન જવાની છે એ અનુસંધાનમાં ઓલપાડ તાલુકાના તમામ ગામના ખેડૂતોએ લડતના ભાગરૂપે જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી હતી અને અનુસંધાનમાં અગાઉ પણ આ જ રીતના લડતના ભાગરૂપે રહ્યા છે, જે બિન ખેતી કરી દેવાનું પણ કૌભાંડ કરવામાં આવ્યું હતું। સમગ્ર બાબતમાં રાજ્ય સરકારે એક તપાસ સમિતિ બનાવી હતી અને ફરીવાર આ પાવર ગ્રીડે અદાણી, અંબાણી અને પોલીસના જોરે જે ગામે ગામ થાંભલા ઊભા કરવાની જે શરૂઆત કરી છે, એના અનુસંધાનમાં ગુજરાત ખેડૂત સમાજ, કિસાન કોંગ્રેસ અને તમામ ખેડૂત આગેવાનો ભેગા થઈને આજે ઓલપાડ ખાતેથી પગપાળે યાત્રા કરીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને એક વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી આ સબસ્ટેશન રદ થવું જોઈએ। ખેડૂતોને જે કોઈ કેન્દ્ર સરકારના નિયમો છે એ અનુસંધાનમાં એ વળતર મળવું જોઈએ અને ફરીવાર વળતર મળે તો જ પાવર ગ્રીડની થાંભલા ઊભા કરવા દેવામાં આવશે। આવનારા દિવસોમાં લડતને વધુ મજબૂતાઈથી આગળ વધવા માટે ખેડૂત સમાજ તૈયાર છે। દર્શનભાઈ, જયેશભાઈ ગેલાર કે જેઓ ખેડૂત સમાજને છોડીને ગયા હતા અને આજે પાછા ખેડૂત સમાજ રેલીમાં નીકળ્યા છે, શું ભૂમિકા છે એમની? જયેશભાઈ ખેડૂત સમાજને માટે હંમેશા લડત ચલાવતા હતા, સહકારી સંસ્થાઓમાં પણ લડત ચલાવતા હતા, પરંતુ જે રીતે સરકારની સામે લડત ચલાવીને એમને જે સહકારી સંસ્થાઓમાં સમગ્ર ઓલપાડને સુરત જિલ્લાનું જે રીતે એમ વહીવટ કરતા હતા, એની સામે ભારતીય જનતા પાર્ટીના જ અમુક આગેવાનો એમની છબી ખરદાય, ખેડૂતો માટે લડત ન ચલવે એ અનુસંધાનમાં એમની સાથે જે 76બીના અનુસંધાનમાં એમને મંત્રીમાં એમનો અધિકાર રદ કરી દેવામાં આવ્યો, સુમૂલમાં પણ ફોર્મ ભરવા ન દેવામાં આવ્યું। એ અનુસંધાનમાં ફરીવાર ગુજરાત ખેડૂત સમાજ અને ખેડૂતના હકની લડાઈની સાથે આવનારા દિવસોમાં અમારી સાથે જોડાયા છે અને જોડાયેલા રહેવાના છે અને રાજ્ય સરકારની અને ભારતીય જનતા પાર્ટીના તાલુકાના જે નીતિ છે એની સામે એમની લડતમાં અમે સાથે છીએ।